સુરત જિલ્લાના માંડવી નગરમાં મોહરમ પર્વ નિમિત્તે કરબલાના શહીદ હઝરત ઇમામ હુસૈન અને તેમના સાથીઓની યાદમાં તાજિયાનું ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું। આ જુલુસમાં સર્વધર્મ સંભાવ અને ભાઈચારાનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું। સુરત જિલ્લાના માંડવી નગરમાં મોહરમના પર્વે કરબલાના શહીદ હઝરત ઇમામ હુસૈન અને તેમના વફાદાર સાથીઓની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે તાજિયાનું ભવ્ય જુલુસ યોજાયું હતું। જુલુસમાં મુસ્લિમ સમાજ ઉપરાંત હિન્દુ સમાજના ભાઈઓ અને બહેનોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કોમી એકતા, સૌહાર્દ અને ભાઈચારાની અનોખી મિસાલ રજૂ કરી હતી। યા હુસૈનના નારાઓ વચ્ચે સમગ્ર નગરનો માહોલ આસ્થામય બની ગયો હતો। જુલુસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। મુસ્લિમ સમાજના આગેવાનો તથા વિવિધ સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિ, એકતા તથા માનવતાનો સંદેશ આપ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન માંડવી પોલીસ પ્રશાસન દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસની સતર્ક કામગીરીને કારણે સમગ્ર મોહરમ પર્વ અને તાજિયા જુલુસ કોઈપણ અનિચ્છનીય બનાવ વિના શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો। માંડવીમાં મોહરમના પર્વે કોમી એકતા, ભાઈચારો અને શાંતિનો સંદેશ આપતું આ ભવ્ય તાજિયા જુલુસ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। બ્યુરો રિપોર્ટ, ધર્મેન્દ્રસિંહ ડુમસિયા, માંડવી।